જંગલ વિસ્તાર એ પરનો વિસ્તાર છે આમાં કઈ નક્કી નંબર ક્યારે હવા પર નીકળી જાય. અને આમાં કંકી રહેતા જો લાલ ચોટ ચલાવી બેઠા સીધો બહુ છે મારું નામ દેખાડવું નથી પણ કઈ વાહ થાય એમ છે કંકી ડો એ ભાઈ આ હાકડી કેડી ક્યાં જાય છે ખબર છે કોઈને કઈ કે હે ભીમનાથ મહાદેવ ભાઈ આ હાકડી કેડી છે ને શોર્ટકટ આશાપુરાના માતાજીના મંદિરથી સારું ભાઈ આવડા પાછળ નહીં આવી જાય જય માતાજી આશાપુરા માતાજીથી સીધો શોર્ટકટ રસ્તો છે ને આ હાકડી હેરી તમને હમણાં બતાવી ને કેડી એ ભીમનાથ મહાદેવના મંદિર જ અને જોઈ આ જંગલમાં કદમ્યો સિંહ હાવજ જેવો રાજભાઈ મને કદી જરાક બીક લાગે આપણે કરીએ તો નહીં હે હાલો હાલો મારા બાપલા પોતા વાંધો ને કટલીક ભરાણી એમ જોઉં છું ને જોવી છે કે આ જૂના જમાનાની વાય છે ભલા હા કટલીક ભરાણી એ વાત તમારી સાચી છે વાય છે રાજભાઈ આવો પણ જેની આશાએ આપણે જીવતા ભાઈ ભાઈ હંસલા સરોવર સુકાઈ ગયા હો ભાઈ વાહ વાહ વરસી રે સરોવર છલી વૈરા સરોવર છલી વૈરા નો માંડવો કુળની દાન ભાઈ એમાં પારણે એ રાણી રૂક્ષમણી ઓર રે એને તોરણ આવે ભગવાન ભાઈ ઓ ભાઈ જૂના દુઆ અને આ બરડા ડુંગરમાં ભાઈ જૂના દુઆ હો તમે જોવ ને તો માઈકે આના પાસે ટૂંકો પડો એવો આ ભાઈનો શું છે શું નામ છે ભાઈ તમારું પરબતભાઈ કેવા પરબતભાઈ રામભાઈ કરમૂર ગામ હુતારિયા હા પરબતભાઈ રામભાઈ કરમૂર ગામ હુતારિયાથી આ લોકો આવ્યા છે આપણે અહીંયા બરડા ડુંગરની મુલાકાત લેવા અને એના દુઆ તમે સાંભળ્યા ને બહુ એટલે બહુ મજા આવે મારા વાલા જોજે આ બરડા ડુંગરની જંગલમાંથી પહાડમાંથી આટલો ઊંચો છે આ ડુંગર એમાંથી પાણી રીજીને વહી આવે તમે જોતા ખરી મારા બાપલિયા આ કુદરતની માયા લીલા કહેવાય મારા વાલા બોળા તમારી ધૂન લાગે એ કૈલાસના વાસી તમારી ધૂન લાગી આ બરડાના વાસી ભીમનાથ મહાદેવને બરડા ડુંગરનું પહાડમાંથી ઝરણું વળાવે જોતા ખરી તમે આ કુદરતની લીલા અપરંપાર છે અને આ પાણી તમે જો ને ભાઈ એવું મીઠું હાકર જેવું વાત જાવ મજા જ આવ્યા રાખે નકરી ખરેખર મોજ જ આવે આનંદ થાય છે દર્શન કરી આવી ભીમનાથ મહાદેવનું આપણા ગુજરાતીઓને ઘણા લોટારે કેવો લગાવ છે જ્યાં જાઓ ત્યાં ભજીયા મહેમાન આવી જાય તો કે ભજીયા લગ્ન પ્રસંગમાં જાઓ તો કે ભજીયા હગાઈમાં જાઓ તો કે ભજીયા બે ભાઈ બધું ભેગા થઈ જાય મીટિંગ કરવા જાઓ તો કે ભજીયા સત્સંગમાં જાઓ તો કે ભજીયા જ્યાં જાઓ ત્યાં ભજીયા અને ભજીયા હો ભાઈ ભજીયા